મોટી મોટી ભેંસો વેચીને હવે અત્યારે એમની પાસે બધી જ જે આપણે કહીએ કે જોટીઓ પાડીઓ એ પાડીઓ હવે મોટી કરશે અને એની અંદરથી એ આવક કઈ રીતે લેવા માગે છે એ આપણે પૂછીશું. મારા કને ગઈ સાલ 1,81,000ની માગી. પણ પાડી લાવી હતી આપણે મગજ પાડી લાવેલા ફરી ગયા. આવી ભેંસોને તમે ખાલી બચ્ચા લો ને બચ્ચા સારું રાખી રહ્યા ને દારી ને આ ચોથો વેતર ગાભીને ચોથો વેતર 3 વેતર વિયાણી 3 પાડીઓ લાવી. એવું વાળા મીરિયાની. અચ્છા કેવું દૂધ છે આનું દૂધ કેવું છે? આનું 8.5-9 લીટર આપતું એટલે 9-18 લીટર તો થાય. ખરેખર એની અંદરથી કંઈક મળતું હોય તો આ બીજા લોકો આની અંદર આવશે. 2024 થી 2030 માં તો લગભગ 80% પશુપાલનમાં આવવું પડશે. બરાબર. ખેતી પોહાય એવી જ નથી હાલ. હેલો નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો આજની મુલાકાત છે ભાભર તાલુકાના ખારા ગામે રમેશભાઈને ત્યાં. હવે રમેશભાઈ ઘણી વખત અમુક લોકો કોમેન્ટ કરતા હોય છે કે સાહેબ બ્રીડિંગ શું છે, બ્રીડિંગ કઈ રીતે કરાય, શું આપણે પશુ વેચાતા ખરીદવા, ઘરના લાવવા કે શું કરવું. આ ડેરી ફાર્મમાં આવ્યા પછી તમને થોડોક આનો ક્યાંક નાનો મોટો જે મનમાં પ્રશ્ન ચાલે છે એ સમજવાની તમે કોશિશ કરવાનો ટ્રાય કરજો. કારણ કે એમને ત્યાં અત્યારે બ્રીડિંગ ઉપર જ કામ ચાલુ છે. પહેલાં ભેંસો બહુ સારી હતી, ઘણી સારી એ અત્યારે નાની જે ઈફર છે એમને તૈયાર કરી રહ્યા છે અને એની અંદરથી એ મોટી ભેંસો મતલબ ઘરે બનાવી મતલબ સારા સિમેન્ટ મુકાઈ અને એ ડેરી ફાર્મ વર્ષોથી ચલાવતા હતા. એમનું નામ હતું કે બની ભેંસ, મહેસાણી સારી ભેંસ, એ બધી જ ભેંસો એમના ત્યાં હતી. પરંતુ એ મોટી ભેંસો આપણે ઘણી વખત અમુક વેતર થતાં વેચી મારતા હોઈએ છીએ. તો આમના પાસેથી આપણે શીખીશું કે ભેંસો વેચાતી ક્યાંથી લાવી હતી, કેટલી લાવી હતી, કેવી હતી. તો અને અત્યારે જે ઈફર ઉપર જે એમની જોટીઓ તૈયાર થાય છે પાડીઓ, એ કયા સિમેન્ટની છે, કઈ રીતે એની અંદર શું ખોણદળ આપે છે, કેટલો વ્યાસ એટલે કેટલું દૂધ આપશે ને આ તબેલાની અંદર કેવું એમને વધે છે એ આપણે એમને પાસેથી શીખવાનો ટ્રાય કરીશું. તમે વિડીયોની અંદર અંત તક જોયા કરજો. રમેશભાઈ રામ રામ. પહેલો તમે એક વખત તમારો એડ્રેસ આપી દો, નામ એટલે ખબર પડે. મારું નામ રમેશકુમાર ધનરાજભાઈ ચૌધરી, ગામ ખારા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. રમેશભાઈ અત્યારે પાછળ જે દેખાય છે ભેંસો મહેસાણી, મોટા ભાગે બધી મહેસાણી ભેંસો જ લાગે છે. આ બધી ઘરની છે કે વેચાતી? ઘરની, બધી ઘરની. કોઈ વેચાતી લાવે? કોઈ વેચાતી લાવેલી નહીં. મતલબ આ પેલી મોટી ભેંસ છે પહેલા મેં એક વાર જોઈ, 4-5 વર્ષ પહેલી લાવેલી. બરાબર. મોટી ભેંસો હતી તમારી જોડે, એ બધી ઘરની હતી કે વેચાતી લાવતા? મોટી હતી, બધી ઘરની હતી. અત્યારે દૂધ કેટલું ભરાવો છો તમે હાલની તારીખમાં? હાલની તારીખમાં તો બાખડી છે બધી ભેંસો, પણ મૂળ 50-60 લીટર 50-60 લીટરનો એવરેજ હતો એક ટાઈમનો, 2 ટાઈમનો થઈને. હવે તો 10-20 લીટર થાય. મિત્રો એમની પાસે મોટી ભેંસો હતી, એમણે 50-60નો એવરેજ હતો, મતલબ દિવસનો ટકનો હતો 50-60 ટકનો 50-60 લીટર દૂધ ભરાવતા. ધીમે ધીમે એમ કરતાં એ મોટી ભેંસો વેચીને હવે અત્યારે એમની પાસે બધી જ જે આપણે કહીએ કે જોટીઓ પાડીઓ એ પાડીઓ હવે મોટી કરશે અને એની અંદરથી એ આવક કઈ રીતે લેવા માગે છે એ આપણે પૂછીશું. તમે આ બધી જોટીઓ છે એમની માઓ કોણ હતી, કેટલું દૂધ હતું, બધી પાડાથી ફેરવેલી છે કે બધી સિમેન્ટ મુકાયેલા છે? બધી પાડા. એક સિમેન્ટ નહીં, બધી પાડે. એવું છે એમ? બહુ સારી જોટીઓ છે. એમના હજી ઉનાળો છે મિત્રો, એટલે ઉનાળાની અંદર ઘણી વખત કેવું હોય છે કે વધારે ગરમી પડતી હોય, પશુ ખોરાક ઓછું લે અને એટલે એકદમ થોડું બોડી સ્ટ્રક્ચર ઘટે. બરાબર રમેશભાઈ? લીલો ઘાસચારો કમ થાય. હા, લીલો ઘાસચારો કમ થાય, ખોણદોણ, કારણ કે પશુ ગરમીનો ટેમ્પરેચર, ગરમીનો તાપ વધારે હોય અને દૂધ એટલું ડેરી ઓછું થાય એટલે ખોણ થોડું માપે મળે. બની શકે ને એવું? બની શકે. એટલે થોડીક પાડીઓ થોડી વીક છે, બાકી ચોમાસામાં થઈ જાય પાછી કમ્પ્લીટ. ચોમાસામાં કમ્પ્લીટ થઈ. કેટલી છે હાલની તારીખમાં તમારી પાસે? હાલમાં 12-13 જેવી છે. 13. એમાં ગાભણ ખરી કોઈ? ગાભણ 4 છે. 4 ગાભણ. મિત્રો 4 ગાભણ છે તો 4 વિયા છે, બીજી 4 ગાભણ થશે એટલે આખો રેશિયો તમારો પકડાઈ રહેશે. હવે આની અંદર આ નોની પાડી છે કે પેલી નોની પાડીઓ, એમાં તમે દરેકને ખાવાનું બધું એક સરખું નાખો છો? એક સરખું. નાની પાડીઓ એ નાની પાડીને એ પ્રમાણે, મોટી પાડીની ખોણની અંદર તો દાણ ને બાજરી.
બીજું કશું નહીં. બાજરી એટલે મતલબ રોધીને કે રાંધીને રોધીને. મિત્રો અનાજ જે એક વસ્તુ એવી છે કે જે તમે એક પાડી હોય કે ભેંસ હોય એને તમે ખવડાવો ને તો અનાજ આખું બોડીનું સ્ટ્રક્ચર બદલી નાખે. ગમે એવો તમે ફીડ ગમે ખવડાવો ને પણ જો તમે કોઈ બાજરી છે અનાજ છે એની માત્રાની અંદર થોડું અલગ અલગ અંદર મીઠું નાખીને જો ખવડાવો તો આખું એનું સ્ટ્રક્ચર બદલી નાખે. તમે જુઓ તો બધી જ ખુલ્લા વાળાની અંદર ફરે. કેટલા બાય કેટલાનો વાળો છે વાળો તો લગભગ 40 બાય 60 હશે. 60 બાય 60. આ જાળી છે, જાળીને કોઈ પેટો મારવી મતલબ અથડાવવું કોઈ પ્રોબ્લેમ બગાડવું કેટલા ટાઈમથી આ વાળો છે હાલમાં? આ વાળાને આમ તો 6 વર્ષ પૂરા થઈ જાય. 6 વર્ષ કશું થયું નથી? કશું વધુ છે ને. મિત્રો ચકલા જાળી એવી એકદમ જાળી આજુબાજુ છે, આજુબાજુ પેલા ધોપલા છે પણ છતાં હજી સુધી કોઈ ભેંસે વાળાને કરી નથી અંદર નીકળી નથી હતી. હજી નીકળી નથી. નીકળી. આ બધું છોણ લઈ લો છો રોજ? રોજ ચોખ્ખાઈ દેખો છો એટલા માટે? રોજ કારણ કે 3 ટાઈમ લઈ જ લેવાનું. 3 ટાઈમ. બાકી ઓલરેડી વાળો હોય ને તો લોકો છોણ નથી લેતા ગોબર, કેમ કે રાત મહેનત કરે એટલે ઘણી વખત કેવું ગોબર ને ફોસ્ફરસ પેશાબ કરે ધીમે ધીમે કચરાઈ જાય પછી ચોમાસાની અંદર ખરાબ થાય. બાકી શિયાળા ઉનાળાની અંદર ગોબર ન લો તો પણ અમે તો 12 માસ લઈ લઈએ. અચ્છા, કોઈ દિવસ 365 દિવસમાં એવું નહીં કે આ લઈ લેવા કરીને લેવો તો બહુ સારું કહેવાય. પણ ઘણી વખત લેબર પ્રોબ્લેમ હોય, ઘણી વખત આવું જાતે કરવાનું એટલે ખુલ્લા વાળાની અંદર તો ગોબર પડ્યું હોય 1-2 વખત એવું લાગે પછી તો ભેંસો ઉપર ફરે ને પેશાબ કરે ને ઓટોમેટિક થઈ જાય. આનીમાં 1,35,000 ની વેચી હતી તમે? સ્પેશિયલ. પહેલી હાથમાં 6 લીટર દૂધ આપતી હતી એટલે આખા દિવસનું 12 લીટર. મેં 3 વેતર ધોઈ, ચોથા વેતરમાં બસ વેચી. બીજી પાડી રિયારી છે એની તે 10માં 2 પાડા લાયા હતા. આ પાડી આનીમાં જઈ સુરત 1,25,000. એ પહેલી હાથમાં 8 લીટર દૂધ આપતી હતી પણ થોડો પ્રોબ્લેમ હતો, બીમાર થતી વધારે. પછી 4-5 વેતર રાખી પણ પછી પાડા લાય કરે એટલે પછી વેચી નાખી એક પાડી લાય. મિત્રો બધી મહેસાણી કટ છે, બધી જ મહેસાણી કટ. જો ઘણી વાર આપણે મહેસાણી કટનો વિડીયો નથી બનાવ્યો, તમે આની અંદર મહેસાણી ભેંસ જોઈ શકો બધી જ. કોઈક થોડું ઘણું બની ક્રોસિંગ લાગે છે કોઈક, બાકી આ પેલી મોટી ભેંસ છે એ મોટી ભેંસ હતી માસ્ટરગંજ લીધી હતી, રામસિંગ માસ્ટરગંજ. 1,25,000 ની. અચ્છા, કેટલા વેતર થયા? 6-7 વેતર થઈ છે. હાલ 8મું વેતર કાપે ને. કેવું દૂધ કેવું કાઢે? દૂધ બનાવી ડેરીમાં રામસિંગ માસ્ટરે દોરાઈ હતી 10 લીટર 300 ગ્રામ. રેકોર્ડ કરાયેલું? રેકોર્ડ કરાયેલો પણ મેં નહીં દોરાઈ, ફોર્મ ભરીને. વાર્ષિક દૂધ આપી શકે એવી છે ભેંસ, થોડી વ્યવસ્થિત રીતે. અત્યારે બાખડ છે ને? બાખડ છે, ડ્રાય પીરિયડમાં ચાલુ છે અત્યારે. 9મો મહિનો હશે કાપે. એટલી ઊંચી લાંબી છે. જો મિત્રો આ મહેસાણી ભેંસ કહેવાય. એનું સ્ટ્રક્ચર તમે જુઓ. પ્યોર આમ સાહેબ આની ઉત્પત્તિ છે ને એ પ્યોર રાજસ્થાનની. પહેલા વેતનમાં રામસિંગ માસ્ટર દેવપુરા છે ને પોતે 1,47,000 ખરીદ થઈ પહેલા વેતરમાં. મતલબ પછી તો આની કિંમત ઘણી થઈ જતી 2 વખત તો. મારા કને ગઈ સાલ 1,81,000 માગી. પણ પાડી લાવી હતી એટલે આપણે મગજ પાડી લાવે એટલે ફરી જાય. આવી ભેંસોને તમે ખાલી બચ્ચા લો ને, બચ્ચા સારું રાખી રહ્યા ને ને એ પહેલા વેતરની છે મારા કને આવ્યા પાસે પેલી. અને એક હજી બીજી પાડી છે એની અંદર ઓલી બાજુ રહી હારિયા. આ બીજા વેતરમાં હાલ પાડી લાવે તો બધાને ટેગ મરાયેલા છે ને? બધાને ટેગ મરાયેલા. બરાબર. ખોળની અંદર બીજું કોઈ આપણે મિનરલ મિક્સર કે મિલ્ક ગોલ્ડ નાખી. એવું મિલ્ક ગોલ્ડનો 50 કલાનો કટો આવે કે નહીં ભેગું લઈ દૂધની કે હારી કે બધી ચાલુ રાખવાનું 12 માસ. એટલે આ બધીને ખવડાવો છો કે પછી? ના, વાળામાં છૂટી હમણાં મારા મમ્મી આવશે એટલે શામાં ખવડાવશે? અહીંયા કઈ ખવડાવે આવશે દોડિયામાં ખવડાવે? બધી અલગ અલગ કહી દઈશ, દરેકને અલગ અલગ મૂકવાનું. બહુ સરસ. આ વચ્ચે આ જે ઠૂઠા રાખ્યા છે એને ખણવા માટે વિચાર આવતો હશે ક્યારનો કે આ જે ઠૂઠા જે છે મતલબ જે લકડાના જે છે એ શું કામ રાખ્યા છે? મિત્રો મોટા મોટા જે ડેરી ફાર્મ હોય એની અંદર ઘણી વખત એ લોકો આપણે ગાયને ખંજવાળવા માટે કે બધું અલગ અલગ આપણે બતાવતા હોય. તો આ જે અહીંયા બહુ વ્યવસ્થિત રીતે રમેશભાઈએ અંદર ઊભા કર્યા છે કે ભેંસો કે જોટીને ખંજવાળા હોય તો એ હમે દીવા મતલબ જે જાળીને નુકસાન કરે ખણવાની અંદર ઓગા મતલબ ઓગે
આપણે આપણી ભાષામાં વાત કરું. પણ જો આની સાથે જો વ્યવસ્થિત રીતે ખંજવાળ કરીએ કે 1 2 3 પેલી બાજુ એક હુકુલા ઊભું છે, મતલબ આ અલગ અલગ જગ્યાએ ઊભા છે. ભાઈ આ ના હોય તો એ આવી રીતે કોઈ જગ્યાએ જઈને ઊભા રહેશે તો ઘણી વખત નુકસાન પહોંચતું હોય છે. અત્યારે ઉપર ઢોક્યું નથી, પણ બાકી ઉનાળાની અંદર બેસવા માટે વ્યવસ્થિત ખુલ્લાવાળાની અંદર છે. એમની ભેંસો પણ છે, એ હું તમને બતાવું. 2 3 ભેંસો બહુ સારી સારી મોટી ભેંસો છે કે જે એમણા કીધું દોવા આપે છે હાલમાં. આ એમની ભેંસો છે મિત્રો, જે ઘરે તૈયાર કરે છે. બીજું વેતર હવે આવવાની. આ બીજું વેત રવિ આવવાની ગાભીન હાલ દોવા છે પહેલી મતલબ 8મા મહિના ગાભીન. 8 મહિનાની ગાભણ. કેવું દૂધ આપ્યું આ વખતે એને? આ તો 12 લીટર આખા દાડા. આખા દાડાનું 12. બરાબર, સરસ. મહેસાણી ભેંસ. આ ચોથો વેતર ગાભીન. ચોથો વેતર. 3 વેતર વિયાણી, 3 પાડીઓ લાવી. એવું? વાડા મીરિયાની. અચ્છા. કેવું દૂધ છે 7 આનું? મહિનો ગાભણ છે. આનું દૂધ કેવું છે? આનું 8.5 9 લીટર આપતી એટલે 9 18 લીટર તો થાય. 9 લીટર. બહુ ખરેખર સારી ભેંસ કહેવાય. સારી ઓલાદની છે ભાઈ. આરિયા બને ડેરીમાં 3જા વેતરમાં દોરાવેલી હતી. હા હા. 9 લીટર 300 ગ્રામમાં. હાલના 7મા વેતર વીએ છે. 6 વેતર વીણા. આની પાડી ખરી તમારે ભાઈ? એની પડી આ રહી વીણા પહેલા વેતરની. એક વાડામાં છે. કોંક્રીટનું બચ્ચું છે. આરિયાની પાડી છે ને પેલાની? ના આર્યા છે એની પર. અચ્છા. એ ગઈ છે લાયેલી. અત્યારે આ બધી ભેંસો આપણને થોડીક દેખવાની અંદર એવી લાગે, બાકી આ ભેંસો જ્યારે પીક ઉપર હોય કે જ્યારે વિયાણું થયેલું હોય ત્યારે એ સમય એનું ઓર્ડર સ્ટ્રક્ચર બધી રીતે એકદમ વ્યવસ્થિત દેખાય. એમની પાસે કોંકરી ગાય પણ છે, જેને સાચું ધન ઘરેણું કહેવાય. ચોથો વેતર વીણા. ચોથું વેતર. કેવું દૂધ છે આનું? દૂધ તો અત્યારે તો 4 મહિના વિયાણ થઈ ગયા છે. હા. 2 મહિના ગાભીન છે. અચ્છા. પછી 8 લીટર હતી. 14 લીટર. ટંકે બરાબર દિવસનું. બહુ સરસ. પ્યોર કોંકરી ગાય છે મિત્રો. આ બધી ભેંસો ડ્રાય પીરિયડમાં છે, હવે બધી વિયાવાની છે. આનો વિડીયો આપણે બહુ મસ્ત રીતે બનાવીએ અને 1 મહિના 1.5 મહિના પછી બનાવશું એટલે તમને ખરેખર ખ્યાલ આવશે કે હાલ તૈયાર છે. આ તૈયાર. અને ચોથો વેતર. છોડીને ફેરવવું થોડીક વાર. ચોથો વેતર વીએ છે. ચોથું વેતર. કેટલો ટાઈમ થઈ આવવાની વાર? બસ હવે 1 2 દિવસમાં વી જાય. ટાઈમ પૂરો થઈ જાય. ઊંચી લાંબી. કેવું દૂધ છે આનું? 8 લીટર 16 લીટર. 8 16. બહુ સરસ ભેંસ છે મિત્રો. તો આ આપણે જોયો રમેશભાઈનો ડેરી ફાર્મ કે એમના મતલબ જે બ્રીડિંગ ઉપર કામ કરે છે, એમની પાસે સારી સારી વસ્તુ છે, એમાં એ બધી પાડીઓ રાખે છે અને વ્યવસ્થિત રીતે ઉછેર કરે છે. તો મિત્રો કેવો લાગ્યો આ તમને? એક મહેસાણી ભેંસનો જે ડેરી ફાર્મ કહેવાય તબેલો, એની અંદરથી પણ કેવો રમેશભાઈ ખરેખર એક ઈમાનદારી ઓનેસ્ટલી કહેજો, આ તમે પશુપાલન કરો છો, તમને અંદરથી કેવું લાગે છે? બહુ શોખ લાગે. કરાય કે ન કરાય? ખૂબ શોખથી કરીએ. ખૂબ શોખથી કરે. શોખથી કરે. અંદર કંઈક આમ મળે છે? એમ મળે. ઘણી વખત લોકો કહેતા ના, બધી વાતો ખોટી. જેને કાંઈ કરવું જ નથી એને કાંઈ મળતું નથી. જેને કરવું તેને તો સોનું થાય, કાચું સોનું. એમને કારણ કે અમને અંદરથી એવું લાગે ક્યાંક અમે કે આ કોઈ ખોટું કામ નથી કરતા એવું અંદરથી લાગે. ના. પણ અમે બધા પશુપાલકોને પૂછીએ કે ભાઈ ખરેખર તમે જે કરો છો ખરેખર એની અંદરથી કંઈક મળતું હોય તો આ બીજા લોકો આની અંદર આવશે. 2024 થી 2030 તો લગભગ 80% પશુપાલનમાં આવવું પડશે. બરાબર. ખેતી પોહાય એવી જ નથી હાલ. એટલે ધન્યવાદ. ઉછેર થાય ને, ઉછેર થાય મહત્વનો છે આપણા માટે. મિત્રો તમે જો કંઈક કરવા માંગજો, કંઈ જ ના હોય ને તો આટલા લોકો પશુપાલન રાખે જ નહીં. મારો કહેવાનો મતલબ એ છે. તો થેન્ક યુ સો મચ મિત્રો. આ વિડીયો કેવો લાગ્યો તમને? કંઈ નાની મોટી કંઈ તમને કોઈ પણ સવાલ હોય પ્રશ્ન પૂછી શકો છો. આભાર. ધન્યવાદ.